चलो मित्रों, આપણે પ્રકરણ 5 એના નમૂના પ્રશ્નો એમાં પ્રશ્ન 1 જોઈએ કે 3 ઘંટડીઓ ક્રમશઃ 12 મિનિટ, 15 મિનિટ અને 18 મિનિટના ગાળામાં વાગે છે, તો તે એક સાથે સવારે 10:30 વાગે વાગી હતી, તો તે ફરી એકવાર પાછી ક્યારે એક સાથે વાગશે? રકમ આપણને મોટી લાગે છે, બરાબર? તો અહીંયા આપણે મિનિટની વાતો આવી છે, સમયની વાતો આવી છે, એટલે આપણે મિનિટ, સેકન્ડ અને કલાકને આપણે અહીંયા સમજવાના છે, બરાબર? તો આપણે જ્યારે મિનિટ અને સેકન્ડની વાતો આવે એટલે 60નો ઘડિયો આવડવો જોઈએ. 60નો ઘડિયો એટલે 6નો ઘડિયો શીખો એટલે 60નો આવડી જાય, એટલે 60 એકા 60, બરાબર? તો આપણે અહીંયા 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય છે, બરાબર? તો અને 60 મિનિટ બરાબર 1 કલાક થાય છે, એ આપણને ખબર હોવી જોઈએ. તો 60 × 120, તો અહીંયા 120 સેકન્ડ હોય તો 2 મિનિટ થશે અને 120 મિનિટ હશે તો 2 કલાક થશે, બરાબર? એટલે આપણે 60નો ઘડિયો પાકો કરી લેવાનો. અને અહીંયા આપણે કલાકની પણ વાતો કરીએ તો અહીંયા આપણે આપણો જે 1 કલાકનો સમય છે, બરાબર? 1 કલાક એટલે એક દિવસના 24 કલાક હોય છે, તો 1 કલાક ક્યાંથી ચાલુ થાય છે? આપણો રાતના 12 વાગ્યા પછીનો જે 1 વાગે છે એ આપણો 1 કલાક ચાલુ થાય છે, અને બીજે દિવસ અહીંયા જે રાતના 12 વાગ્યા હોય છે ત્યાં આપણા 24 કલાક અહીંયા પૂરા થાય છે, એ આપણે અહીંયા સમજીશું. હવે આવા દાખલા આવે ત્યારે આપણે શું કરવાનું છે? અહીંયા આપણે 12 મિનિટ, 15 મિનિટ અને 18 મિનિટ આપી છે, ત્યારે આવા દાખલા આવે ત્યારે એનો લસા કાઢવાનો, બરાબર? તો આપણે અહીંયા 12 મિનિટ છે, 15 મિનિટ છે અને 18 મિનિટ છે, એનો આપણે લસા કાઢીશું. તો આપણે યાદ રાખવાનું છે કે 3 ચોક 12, બરાબર? અને 3 પંચા 15. તો અહીંયા આપણે સરખું જે આવે એને ઉડાડી દઈશું. તો શું અહીંયા ઉપર જે હોય અને અહીંયા જે નીચે હોય એનો ગુણાકાર કરીએ કે 12 × 5, તો 12 પંચા 60 આવ્યા. હજી અહીંયા એક સંખ્યા, અહીંયા 2 સંખ્યા કીધું હોત તો 60 અહીંયા લસા આવી ગયો હોત, પણ હજી અહીંયા આપણે 18 સંખ્યા બાકી રહી છે, એટલે 18નું કાઢીશું. તો અહીંયા આપણે લઈએ કે 6 દાન 60, તો 6 તેરી 18. તો અહીંયા આપણે સરખા હોય એનો છેદ ઉડાડી દેવાનો, તો 60 × 3, 60 × 3, તો 6 તેરી 18. તો અહીંયા આપણો લસા કેટલો આવ્યો? લસા કેટલો આવ્યો? 180. હવે અહીંયા આ લસા આવ્યો એને આપણે શું સમજવાની? મિનિટ સમજવાની, બરાબર? તો અહીંયા આપણે એ યાદ રાખવાનું છે કે 180 ને આપણે શું ગણીશું? મિનિટ. શું ગણી દઈશું? 180 ને મિનિટ. હવે આપણે 180 મિનિટ આવી તો એને આપણે અહીંયા વાગ્યા, તો કલાકમાં જ વાગ્યા આવે છે, એટલે આપણે અહીંયા 180 ને કલાકમાં ફેરવવા માટે 60 મિનિટ વડે એનો ભાગાકાર કરીએ, બરાબર? એટલે તમે ઊભા કરો તો પણ ચાલે અને આડા કરીને પણ કરો તો પણ ચાલે, બરાબર? તો 60 તેરી 180 એટલે 3 કલાક અહીંયા જવાબ આવે. એટલે 3 કલાક એમાં ઉમેરો કરીએ પછી અહીંયા પાછી આ ઘંટડી વાગશે. તો અહીંયા પહેલાં ક્યારે વાગી હતી? 10:30 વાગે વાગી હતી. હવે ક્યારે વાગશે? 3 કલાક પછી. તો આ યાદ રાખવાનું કે આ કલાક છે ને આ મિનિટ છે, બરાબર? અને મિનિટ પછી શું આવે? સેકન્ડ આવે, પણ અહીંયા સેકન્ડમાં કાંઈ નથી એટલે આપણે જવા દઈશું. હવે અહીંયા આપણા 3 કલાક, બરાબર? તો 30 × 30 અને 10 × 3 13, એનો ઉમેરો થઈ ગયો. પછી 10 વાગે વાગી હતી 10:30, તો પછી 3 કલાક પછી વાગવાની, એટલે 13 આવ્યા. 13 એટલે ખબર છે કે બપોરના 12 પછી, બપોરના 12 પછીનો બીજો 1 કલાક હોય અને બીજી 30 મિનિટ હોય, એને શું કહેવાય? તો જો કદાચ ના આવડે તો 13માંથી તમે 13:30 માંથી 12 કલાક આગળના જે બપોરના છે એ તમે બાદ કરી નાખો, એટલે 30 × 30 અને 13માંથી 12 જાય એટલે 1 વાગે અને 30 મિનિટે. હવે આ ક્યારે ઘંટડી વાગશે? 1 કલાકે ને 30 મિનિટે. ક્યારે? બપોરના. ક્યારે? બપોરના. તો ક્યાં છે આપણો આ સમય? વિકલ્પ સી. સમજણ પડી ગઈ તમે? હમણાં આપણે જે સમય આવ્યો એ ઉમેર્યો અને આપણે 1 બાર હતા જે વાગી ગયેલા હોય એ બાર આપણે બાદ કરી નાખો, અને જે વાગ્યા હતા
એ અહીંયા 31 આપણે સમય લઈ આવ્યા. તો આપણે આ ઉત્તરવહી બનાવેલી છે. તો પ્રશ્ન 1 એનો સી જવાબ એ વર્તુળ ઘાટું બનાવી દેશું. મિત્રો અહીંયા આપણે પ્રશ્ન 2 જોઈએ કે 18, 30 અને 54 નો લસા કયો આવે. તો અહીં આપણે લસા કાઢવા માટે આપણે અવયવ પાડીને અહીંયા લસા શોધતા નથી, એક બીજી રીત અપનાવી એટલે જલ્દી અહીંયા આપણે લસા મેળવી શકીશું. તો શીખજો, ધ્યાન દેજો. 18 અને 30 અહીંયા છેદમાં લખી નાખવાના. 18 એટલે આપણે અહીંયા એક જ ઘડિયામાં આ એનો અવયવી બનવો જોઈએ. તો 6 તેરી 18 અને 6 પંચા 30. એટલે યાદ રાખવાનું છે કે અહીંયા પણ જે કોઈ અવયવ આવે અહીંયા તમે આ પ્રમાણે કરો તો પણ વાંધો નથી, બરાબર. પણ એમાં જે બીજા આપણે છેદ ઉડાડી દઈએ છીએ, બાકીના જે અવયવ બચે છે એનો કોઈ બીજો અવયવ પડવો જોઈએ નહીં, એટલે એ અવિભાજ્ય અવયવ આવવા જોઈએ. તો અહીંયા આપણે જે સંખ્યા બચે છે, કઈ સંખ્યા બચે છે? 18 અને અહીંયા છેદમાં 5. ઉપરની એક સંખ્યા લેવાની અને નીચેનો જે અવયવ બચતો હોય એ આપણે લેવાનો. તો 18 ગુણ્યા 5 કર્યા એટલે 18 પંચા કેટલા થયા? 90, બરાબર. 18 પંચા 90. અને હજી કઈ સંખ્યા બાકી રહી? 54. કઈ સંખ્યા બાકી રહી? 54. તો એ 54 અહીંયા આપણે લખી નાખવાના, બરાબર. તો અહીંયા આપણને ખબર કે 9 દાન 90, તો 9 છક 54, 9 છક 54. તો અહીંયા એવું પણ થઈ શકે કે તો આના અવયવ તો પડે છે એટલે આપણું આ કેવું થયું? એક હજી અવયવ પાડવાના રહ્યા. તો 18 પંચા 90 અને 18 તેરી 54. સમજણ પડી? એટલે આપણે આ કાઢી નાખીએ, કેમ કે જે અહીંયા બીજા અવયવ લખ્યા હતા એના હજી અવયવ પડતા હતા. એટલે આપણે અહીંયા શું કર્યું? હવે આ 18 ઉડી ગયા એટલે 90 ગુણ્યા 3, 90 ગુણ્યા 3, 9 તેરી 27. એટલે આપણો લસા કયો આવ્યો? લસા કયો આવ્યો આપણો? 270. સમજણ પડી? તો અહીંયા આપણો સી જવાબ આવશે. આપણે આ બે સંખ્યા લેવાની, એના છેદ ઉડાડી દેવાના અને જે બચે છે એને આ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. એટલે એનો એ બે સંખ્યાનો લસા આવ્યો 90 અને અહીંયા 54 બાકી રહ્યા એ અહીંયા મૂકીને ફરીથી એનો લસા કાઢવા પ્રયત્ન કરવાનો. સરખા છેદ ઉડાડી દેવાના અને આ 90 અને અહીંયા 3 એનો આપણે અહીંયા ગુણાકાર કરી દેવાનો, એ એનો લસા. પ્રશ્ન 2 અને એનો વિકલ્પ સી. તો બેનો જવાબ. ચલો મિત્રો ત્રીજો દાખલો જોઈએ કે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 નો લસા કયો આવે. તો અહીંયા અવયવો પાડેલા જ છે એટલે આપણે લસા શોધવાની અહીંયા એક બીજી રીત જોઈ લઈએ કે 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે બીજી સંખ્યા છે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. આ કોઈ સંખ્યાના અવયવ છે. તો અહીંયા આપણે લસા ડાયરેક્ટ શોધવાનો છે એટલે આપણે લસા શોધતા હોય ત્યારે ઉપરવાળા જે અવયવો હોય એ તમારે મૂકી જ દેવાના, બરાબર. તો અહીંયા 3 છે, અહીંયા 3 સરખા છે એટલે જે છે. હવે વધારાના કયા છે? 5 અને 7. તો અહીંયા આપણને રકમ અહીંયા ગુણાકાર કરીને છેલ્લો જવાબ લાવવાનો અહીંયા પ્રયત્ન કરવાનો નથી, કેમ કે વિકલ્પો આટલે સુધીના જ છે. એટલે આ જે વિકલ્પ આવતો હોય એ આપણો જવાબ. તો અહીંયા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 આ આપણો વિકલ્પ આવશે. આ એક લસા મેળવવાની આ એક રીત છે. કદાચ આ કઈ સંખ્યા હશે તો આપણે અહીંયાથી ખબર પડી જાય, બરાબર. કે 5 તેરી 5 5 25, 25 તેરી 75 ના અવયવો છે આ. એ પ્રમાણે આનું કરો, ગુણાકાર કરો, એનો એ પણ સંખ્યા મળી જાય. તો એના અહીંયા અવયવ પાડેલા છે. તો આપણો અહીંયા પ્રશ્ન 3 વિકલ્પ બી. અહીંયા જોઈને આપણે વર્તુળ કરવાનું. 4 જોઈએ. આ દાખલો આપણે અવશ્ય ખાસ સમજીશું, કેમ કે એવા ને એવા દાખલા પ્રશ્નપત્રમાં પૂછાય છે. તો કે બે સંખ્યાઓનું ગુણનફળ 84 છે. જો આ બે સંખ્યાઓનો ગુસા 2 હોય તો તેમનો લસા કેટલો? તો અહીંયા આપણે લસા શોધવાનો છે, બરાબર. તો આપણે આગળ શીખ્યા છીએ કે લસા શોધવાનો છે. તો અહીંયા આપણે બે સંખ્યાઓનો ગુણાકાર છેદમાં
આપણે ગુસ્સા અહીંયા આપેલો છે એના વડે ભાગાકાર કરવાનો હોય, બસ આટલું યાદ રાખવાનું. તો બે સંખ્યાઓનો ગુણાકાર એટલે ગુણનફળ. ગુણાકારનો મતલબ ગુણનફળ. કેટલો આપ્યો છે? 84. અને એનો ગુસા કેટલો છે? 2 છે. એટલે અહીંયા આપણને લસા મળી જશે. બરાબર, લસા બરાબર. તો કેટલો આવ્યો લસા? 84 ના 2 ભાગ કરીએ, 8 ના 2 ભાગ 4 અને 4 ના 2 ભાગ 2, એટલે 84 દુ 42 દુ 84 આપણો લસા આવશે. એટલે વિકલ્પ કયો આવ્યો આપણો? ડી. તો અહીંયા આપણે આ ડી ને અહીંયા ઉત્તર વહીમાં પ્રશ્ન 4 ઉત્તર ડી વિકલ્પ. પ્રશ્ન 5 કે બે સંખ્યાઓનો ગુસા 17 હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા લસા હોઈ શકે? તો અહીંયા આપણે આગળનો દાખલો શીખ્યા છે, ત્યાં સૂત્ર મૂકીને આપણે દાખલો ગણ્યો છે, પણ ત્યાં ગુસા પણ આપેલો હતો અને એક સંખ્યા પણ આપેલી હતી. પણ અહીંયા કોઈ સંખ્યા આપેલી નથી કે બે સંખ્યાનો ગુણાકાર આપેલો નથી. અહીંયા ડાયરેક્ટ ગુસા એકલો જ આપ્યો છે. એટલે આપણે ગુસા અને લસાનું શું છે કે ગુસાનો અવયવી લસા હોઈ શકે. લસા હંમેશા ગુસા કરતાં મોટી સંખ્યામાં જવાબ આવે. એટલે આપણે એ યાદ રાખવાનું કે ગુસા છે એનો અવયવી લસા હોઈ શકે. તો આપણે આપેલા વિકલ્પોમાંથી એનો આપણે ગુસા 17નો અવયવી કયો છે? સામાન્ય અવયવી કયો છે? અહીંયા આપણે 17 તેરી 51. તો અહીંયા આપણે 510. બરાબર, એટલે કે 510 ને 17 વડે નિશેષ ભાગી શકાય છે. નિશેષ ભાગી શકાય છે. બરાબર, એટલે 510 એ 17નો અવયવી છે. એટલે આપણો વિકલ્પ કયો આવશે? ડી. પ્રશ્ન 5 વિકલ્પ ડી. ચલો મિત્રો, પ્રશ્ન 6 જોઈએ. કેટલો નાનો છે નહીં? તો રકમ વાંચીએ કે 2 × 3 × 5 અને 3 × 5 × 7 અને 5 × 5 × 7 નો ગુસા કેટલો? તો અહીંયા આપણે આગળ શીખ્યા એ લસા કાઢતા શીખ્યા. તો અહીંયા અવયવો અહીંયા આપેલા છે. બરાબર, કોઈક સંખ્યાના અવયવો આપેલા છે. તો આપણે અહીંયા એ ત્રણેય સંખ્યાના અવયવો લખી નાખીએ અહીંયા. બરાબર, 5 × 5 × 7. તો આપણે ગુસામાં કેવું છે કે જે સંખ્યા આપેલી હોય એમાં સરખો જે અવયવ આવતો હોય એનો ગુસા થશે. તો અહીંયા જુઓ 2 છે તો બધામાં ત્રણેયમાં 2 નથી. બરાબર, અહીંયા 3 છે પણ 2માં છે, ત્રીજામાં નથી. તો અહીંયા 5 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે. તો માટે ગુસા કયો થશે? 5 મળશે. સમજણ પડી? ગુસા હંમેશા નાની સંખ્યામાં જવાબ આવે છે. એટલે આપણે અહીંયા વિકલ્પ એ જવાબ આવશે. પ્રશ્ન 6 એનો એ સંખ્યાનો ગુણનફળ 1755 છે. જો આ બે સંખ્યાઓનો લસા 585 હોય તો તેનો ગુસા શું? તો આપણે આગળના દાખલામાં લસા શીખ્યા, તો અહીંયા ગુસા શોધવાનો. તો લસા અને ગુસા અહીંયા ગુણાકારની વાતો છે. બરાબર, તો આપણે અહીંયા ગુસા શોધવાનો છે. એટલે સૂત્ર મૂકીશું ગુસા બરાબર બે સંખ્યાનો ગુણનફળ. બે સંખ્યાનો ગુણનફળ કે ગુણાકાર જે આપણે બોલીએ છીએ. બરાબર, અને છેદમાં લસા. બરાબર, હવે એ જ પ્રમાણે ગુસા શોધવાનો છે. એટલે ગુસા બરાબર આપણે બે સંખ્યાનું ગુણનફળ કેટલું છે? 1755. લસા કેટલો છે? 585. હવે એને ઊભા કરીને તમે ભાગાકાર કરી શકો છો. પણ આપણે ટૂંકમાં છેદ ઉડાડવા હોય તો આપણે આઈડિયા દોડાવવાનો કે અહીંયા 17 છે ને અહીંયા 5 છે. બરાબર, તો આપણે 5નો ઘડિયો 17ની નજીક આવે એ પ્રમાણે બોલવાનું. બરાબર, કેમ કે 17 નજીક અહીંયા
પાંચે પાંચે 25 થશે એટલે એની વધી આમાં ઉમેરાશે બરાબર. એટલે આપણે 5નો ઘડિયો અહીંયા 17ની નજીક આવે એવો બોલવાનો બરાબર. એનાથી વધવો જોઈએ નહીં. તો આપણે 5 તેરી 15, 5 તેરી 15 ને 5 ચોક 20 ને 5 દુ 10. તો આપણે અહીંયા 5 દુ કે 5 તેરી કે 5 ચોક તો શું આવશે, કેટલાય છેદ ઉડશે એવો આઈડિયા દોડવાનો. તો આપણને અહીંયા ખબર પડવી જોઈએ કે અહીંયા 3 ઉડશે, 5 તેરી 15. તો અહીંયા 17 એ અહીંયા 15ની નજીક છે એટલે 5 તેરી 15 તો 585 તેરી એ અહીંયા આપણો છેદ ઉડશે. તો અહીંયા આપણો વિકલ્પ કયો છે? બી, 3 વાળો બી. તો આ વિકલ્પ આપણો આવશે. તો પ્રશ્ન 7 વિકલ્પ બી. પ્રશ્ન 8 જોઈએ કે બે સંખ્યાનો ગુસા 3 છે અને તેનો ગુણાકાર 2907 છે તો લસા કેટલું? તો મિત્રો એ સમજવાનું છે કે અહીંયા પહેલા ગુસા આપી દીધો છે અને પછી અહીંયા તેનો ગુણાકાર કીધો છે. તેનો ગુણાકાર એટલે કોનો? બે સંખ્યાનો. એટલે આપણે સંખ્યાના શબ્દો આડાઅવળા ગોઠવેલા હોય પણ આપણે એ રીત આપણે જે ચાલતા હોય એ રીત પ્રમાણે આપણે દાખલો ગણવાનો. તો અહીંયા ગુસા આપી દીધેલો લસા શોધવાનો છે બરાબર. એટલે આપણે જે સૂત્ર મૂકતા હોય એ સૂત્ર જ મૂકવાનું. તો અહીંયા લસા શોધવાનો છે એટલે લસા બરાબર અહીંયા બે સંખ્યાનો ગુણાકાર, ગુણાકારને ગુણનફળ કહેવાય બરાબર, અને છેદમાં ગુસા બરાબર. હવે એ જ પ્રમાણે અહીંયા લસા શોધવાનો છે એટલે અહીંયા મૂકી દેશું આપણે સંખ્યા જે ગુણાકારની છે એ, અને ગુસા કેટલો છે? 3 બરાબર. તો અહીંયા આપણે 3 નવા 27, 3 દાન એટલે 3 નવા 27, 3 છક 18 એટલે 2 બચ્યા એટલે 3 નવા 27 થઈ ગયો આપણો. છેદ ઉડાડી દેવાનો અંદર ને અંદર. ફરીથી 3 નવા 27, 29 27 એટલે 2 બચ્યા બરાબર. એટલે બગડે મીંડે 20 એટલે 3 છક 18 એટલે 20માંથી 18 જાય એટલે 2 બચ્યા એટલે બગડે 7 27 થઈ ગયા એટલે 3 નવા 27 આપણો આ પ્રમાણે છેદ ઉડશે. એ લસા કયો આવ્યો? 969. તો એ વિકલ્પ ક્યાં છે આપણો? એ. પ્રશ્ન 8 વિકલ્પ એ. ચલો મિત્રો આપણે પ્રશ્ન 9 જોઈએ. ગુસા અને લસા બરાબર 15 અને 300 છે. એક સંખ્યા 75 છે તો બીજી સંખ્યા કઈ હશે? તો અહીંયા થોડા શબ્દો આડાવડા કર્યા છે. તો આપણે એ સમજવાનું કે ગુસા કેટલો હશે? 15. લસા કેટલો હશે? 300. તો અહીંયા આપણે બીજી સંખ્યા શોધવાની છે. તો આના માટેનું સૂત્ર કયું છે આપણું? તો અહીંયા આપણે ગુસા ગુણ્યા લસા, ગુસા ગુણ્યા લસા, અને અહીંયા આપણે એક સંખ્યા એના વડે ભાગી નાખવાના છે બરાબર. અને આપણે અહીંયા શું શોધવાનું છે? બીજી સંખ્યા શોધવાનું છે. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું. જ્યારે એક સંખ્યા આપેલી હોય અને બીજી સંખ્યા શોધવાની હોય તો આ સૂત્ર યાદ રાખવાનું બરાબર. અને ગુસા લસા શોધવાનો હોય ત્યારે ગુસા શોધવાનો હોય તો લસા વડે ભાગાકાર કરવાનો અને લસા શોધવાનો તો ગુસા વડે ભાગાકાર કરવાનો. અહીંયા એક સંખ્યા આપી દીધેલી હોય તો અહીંયા આપણે ગુસા લસાનો અહીંયા ગુણાકાર કરેલો હોય એને એક સંખ્યા વડે ભાગવાનો. તો આપણે અહીંયા જોઈએ કે 15 અને 300 તમે ગુણાકાર કરો કે છૂટા મૂકો કોઈ ફેર પડતો નથી બરાબર. અને એક સંખ્યા કઈ છે? 75 બરાબર. તો આપણને આના છેદ કેટલી રીતે ઉડે બરાબર. તો અહીંયા આપણે 75 બે વખત હોય તો 150 થાય છે. તો 75 4 વખત હોય તો 300 થશે કે નહીં થાય? થશે ને. તો અહીંયા 15 ચોક કેટલો જવાબ આવ્યો આપણો? 60. તો બીજી સંખ્યા કઈ હશે? 60 હશે. તો અહીંયા આપણો વિકલ્પ એ આવી ગયો. તો અહીંયા બીજી સંખ્યા બરાબર 60. તો પ્રશ્ન 9 વિકલ્પ એ. અહીંયા મિત્રો આ રકમ વાંચીને તમને
સૂત્ર પણ મૂકી દીધું હશે, સૂત્ર યાદ આવી ગયું હશે. ચલો કયું સૂત્ર આવશે? ચલો આપણે પહેલા રકમ વાંચીએ કે બે સંખ્યાનો ગુસા લસા અનુક્રમે 2 અને 360 છે. બરાબર. તો તેમાંની એક સંખ્યા 18 છે, તો બીજી સંખ્યા કઈ? તો તમે ફટાફટ ત્યાં તમે આ પ્રમાણે કરી નાખશો તો પણ વાંધો નથી, કેમ કે તમને સૂત્ર યાદ છે. બરાબર. તો 18 દુ 36 એટલે 20 દુ 40 આપણો જવાબ આવી ગયો. પણ આ કઈ રીતે આવ્યો? તો એના માટે આપણે સૂત્ર યાદ હોવું જોઈએ. તો આપણે અહીંયા બીજી સંખ્યા શોધવા માટે આપણે કયું સૂત્ર મૂકીશું? અહીંયા ગુસા ગુણ્યા લસા. બરાબર. અને છેદમાં એક સંખ્યા. આ સૂત્ર મૂકીને આપણે દાખલો ગણવાનો. પણ ત્યાં પરીક્ષામાં તો આ પ્રમાણે આપણે આ સૂત્ર છે એ આપણા મગજમાં રાખવાનું અને આ ફટાફટ આ પ્રમાણે દાખલો ગણવાનો. એટલે આપણો અહીંયા જવાબ કયો આવ્યો બીજી સંખ્યા માટેનો? 40. તો આપણો વિકલ્પ સી. પ્રશ્ન 10 વિકલ્પ સી. ચલો મિત્રો આપણે પ્રશ્ન 10 જોઈએ કે એક શાળાના બધા જ વિદ્યાર્થીઓ પ્રત્યેક હારમાં 5, 7, 12 ઊભા રહે તો ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હશે? તો અહીંયા પ્રત્યેક હારમાં એટલે પ્રત્યેક લાઈનમાં આ પ્રમાણે બાળકો ગોઠવવાના છે. તો અહીંયા આપણે આવી સંખ્યા આવે એટલે આપણે એનો લસા શોધવાનો, 5નો 7નો અને 12નો. બરાબર. તો આપણે થોડું હવે આટલા દાખલા બધા શીખતા જઈએ છીએ એટલે થોડું આપણે બધી રીતો છે ને એકબીજામાં એવું કરીને ઝડપથી કેમ દાખલો ગણવો એ આપણે વિચારવાનું છે. કે લસા શોધવો હોય તો આપણે ઘણી બધી રીતે ગુણાકાર રીતે, ભાગાકાર રીતે, અવિભાજ્ય અવયવ પાડીને. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે આ બધા આ 5 અને 7 એ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. 5 અને 7 તો એનો ગુસા કયો આવે છે? 1 મળે છે. બરાબર. હવે આ અવિભાજ્ય સંખ્યા છે તો આ બેકી સંખ્યા છે, સમ સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે. તો એનો પણ તો ત્રણેય જ્યારે એનો વિભાજક મેળવવાનો આવે ત્યારે આપણે એનો સામાન્ય અવયવ કયો આવશે? 1 જ આવશે. એટલે જ્યારે આપણે લસા મેળવવાનો થાય ત્યારે ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરી નાખવો. સમજણ પડી? કે સામાન્ય અવયવ 1 મળે ત્યારે આપેલી સંખ્યાનો શું કરી નાખવાનો? ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાનો. તો જો અહીંયા કે 12 × 5 = 60, 12 × 60 અને 60 આવ્યા એટલે 6 × 7 = 42 અને મીંડું મૂકે એટલે 420 આપણો જવાબ આવશે અહીંયા. બરાબર. જો આ ના ખબર પડે તો તમારે આ પ્રમાણે કરી નાખવાનો લસા શોધવા માટે. લસા બરાબર તો લસા શોધવા માટે 5, તો લસા બરાબર આપણે 5 × 7 કરીએ એટલે 5 × 7 = 35 આવે છે. હજી આપણી 12 સંખ્યા બાકી રહે છે તો આપણે 12 વડે પણ અહીંયા એવું કરવું. તો આપણે યાદ રાખવાનું છે કે 35 × 12 કરી નાખું ડાયરેક્ટ અને 35 દુ 70, 5 × 10 = 12 તો 420 આપણો જવાબ આવે છે. તો આપણો જવાબ આવી ગયો. કેમ કે અહીંયા 35 × 35 ને 12 × 12 કેમ કે સરખો તો 1 જ આવ્યો. બધા હવે ત્રણેય સંખ્યામાં સરખો 1 જ આવે છે. અહીંયા આપણે 35નું મેળવ્યું તો પણ 1 આવ્યો, 1 આવ્યો એટલે 35 × 12 કરીએ એટલે જવાબ આપણો કેટલો આવ્યો? 420. આ આપણે શું મેળવ્યો? લસા મેળવ્યો. સમજણ પડી? આપણે આપેલી સંખ્યા જેના છેદ ઉડતા હોય એના અવયવોના છેદ ઉડાડી દેવાના અને ઉપરવાળી સંખ્યા નીચેવાળી સંખ્યાને ગુણાકાર કરવાનો. જે બાકીની બચતી હોય એ સંખ્યાને પણ છેદમાં મૂકીને આ પ્રમાણે એના છેદ સરખા ઉડાડી દેવાના. ઉપરવાળી નીચેવાળી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો એટલે એ લસા મળ્યો. એટલે આપણે પ્રશ્ન 11 એનો એ વિકલ્પ આવશે 420. ચલો મિત્રો પ્રશ્ન 12 જોઈએ. રકમ જોઈને એમ થયું કે કેવડો દાખલો છે, પણ અહીંયા આપણે સમજીશું કે એક માણસે ₹3ની બીજાએ ₹5.25ની અને ત્રીજાએ ₹6.75ની કેટલીક નારંગી ખરીદી છે.
તો એક નારંગીની વધારેમાં વધારે કેટલી કિંમત હોઈ શકે? તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે વધારે વાત આવે ત્યારે વધારે એટલે આપણે અહીંયા ગુસા અને લસાવાળી વાત છે, તો વધારે એટલે જે મોટું હોય તે, તો મોટા શોધવા માટે શું શોધવાનું છે? આપણે ગુસા શોધીશું. તો અહીંયા આપણે જે આ 3.00 કર્યા છે, અહીંયા જવાબ આપણે પૈસા છે, બરાબર. હવે અહીંયા 1.25 પૈસા છે, બરાબર. અહીંયા 1.25 લખી નાખ્યા છે. તો અહીંયા યાદ રાખવાનું છે કે આ બધા પૈસા છે, બરાબર. તો આપણે પૈસામાં જવાબ મેળવવાનો છે, એટલે આપણે આ બધાને પૈસા બનાવી દઈશું. 3 રૂપિયાને 300 પૈસા, 5 રૂપિયાને 525 પૈસા અને 675. તો આને આપણે શું મેળવીશું? ગુસા મેળવીશું. કેમ કે વધારે સંખ્યા જે આ વાત આવે, મોટીની વાત આવે ત્યારે આપણે ગુસા શોધવાનો છે. હવે આપણે આ બધી મોટી સંખ્યાઓનો ગુસા મેળવવાનો છે, તો આપણે યાદ રાખવાનું છે કે જો અહીંયા 1 રૂપિયો એટલે 100 પૈસા, બરાબર. તો 100 પૈસા વડે એટલે ગુસા હંમેશા ગુસા જે સંખ્યા શોધીએ છીએ એ આ આપેલી સંખ્યા એનો અવયવી હોવો જોઈએ, બરાબર. તો અહીંયા આપણે 100 પૈસા વડે કોઈનો 3નો ભાગ ચાલશે, 100 તેરી 300, એટલે આનો ચાલશે નહીં, કેમ કે મીંડાવાળી શૂન્યવાળી સંખ્યા છે, એટલે આ વિકલ્પ આપણો કટ થઈ જશે. 125 ને 125 250, 250, બરાબર. એટલે 125 4 વખત હોય તો 500 થાય, તો 525 પણ આવશે નહીં, એટલે આ બે વિકલ્પ આપણા ઉડી જશે. હવે આ બે વિકલ્પ યાદ રાખો કે અહીંયા 25 પૈસા છે, 25 પૈસા 2 વખત હોય તો 50 પૈસા થાય, બરાબર. 25 પૈસા 3 વખત હોય તો 75 થાય, અને 25 4 વખત હોય તો 100 પૈસા એટલે 1 રૂપિયો થાય, બરાબર. એ જ પ્રમાણે અહીંયા આપણે 25 ઉમેરતા જઈએ છીએ તો આપણને 300 પણ મળશે, 525 પણ મળશે, 675 મળશે. અહીંયા જો એ જ પ્રમાણે 75 પૈસા છે, એને 75 પૈસા વડે અહીંયા આપણે 300ને પણ નિશેષ ભાગી શકીશું, એટલે 75નો અવયવ 300 પણ બને છે, 525 પણ બને છે, 675 પણ બને છે, બરાબર. તો અહીંયા આપણે ગુસા મેળવવા માટેની એક રીત અહીંયા કરીએ, તો અહીંયા આપણે 75 ચોક, બરાબર. અને યાદ રાખો કે 75નો આપણે ગળિયો લીધો છે, બરાબર. મને નથી આવડતો, તમને નથી આવડતો, તો શું કરવું? મેં તમને હમણાં કીધું હતું કે અહીંયા જે 7 હોય ને ઉપર છેલ્લી જે સંખ્યા હોય એ તમારે સરખી આમ નજીક આવતી હોય એવું આપણે પ્રયત્ન કરવાનો. તો 7 49 અને 7 8 56, એટલે 7 49, તો અહીંયા 7 49 ભાગ ચાલતો હશે જ, બરાબર. હવે અહીંયા યાદ રાખીએ 75, તો 75 જુઓ અહીંયા, તો આપણે અહીંયા 67 લઈએ, બે આંકડાનો જવાબ, તો આપણે 9 × 7 = 63, તો એ આપણે 75 9 અહીંયા છેદ ઉડતો હોવો જોઈએ, 75ના ઘડિયામાં 675 આવતા હોવા જોઈએ. તો આપણો અહીંયા જે સરખો આવે છે, સરખો જે અવયવ આવે છે એ અહીંયા 25 વડે તો ભાગ ચાલે જ છે, પણ જ્યારે ગુસા શોધવાનો હોય ત્યારે બે સંખ્યા વડે જેનો ભાગ ચાલતો હોય તો એનાથી જે સંખ્યા મોટી હોય એનો ગુસા બનશે. તો આપણો ગુસા કયો આવશે? 75. સમજણ પડી? જો ના પડી હોય તો આના તમે અહીંયા આપણે કહીએ ને કે 5 × 5 = 25, 25 તેરી 5 × 5 = 25, 25 તેરી 75, અને આ પ્રમાણે 300 મળી ગયા. એ જ પ્રમાણે 25ના, તો 5 × 5 = 25, 25 તેરી 75 અને 7 મળી ગયા, બરાબર. 675, 5 × 5 = 25, 25 તેરી 75 ને 3 તેરી 9. આ એના સરખા આપણા ગુસા મેળવવાની એક આ રીતે લીધી. તો અહીંયા સરખા હોય, ગુસા મેળવવા માટે સરખા હોય તો આ 5 તો આ 5, બરાબર. તો અહીંયા આપણે આ 5 લખ્યા, બરાબર. એ જ પ્રમાણે અહીંયા 5, અહીંયા 5, અહીંયા 5, આ 5 લખ્યા, બરાબર. હવે એ જ પ્રમાણે અહીંયા 3, અહીંયા 3 લખ્યા, તો 5 × 5 = 25, 25 તેરી 75. આ પ્રમાણે તમે અવયવ મેળવીને, ગુણાકાર રીતે અવયવ મેળવીને પણ તમે આ પ્રમાણે લખી શકો છો. તમને જે સરળ પડે તે તમે લખી શકો છો. તો આ પ્રમાણે કરો, સરખો અવયવ મેળવીને આપણે અહીંયા અવયવ સંખ્યા મેળવી તો પણ આપણને 75 ગુસા મળ્યો, અને આ પ્રમાણે અવયવ પાડીને પણ આપણે અહીંયા
ગુસા મેળવ્યો. તો તમને જે આવડે એ તમારે ગુસા મેળવવા પ્રયત્ન કરવાનો. એટલે તમને કઈ રીત સરળ પડે છે, કઈ રીત સમજાય છે, એ તમારે એક રીત અપનાવી લેવાની. પ્રશ્ન 12 એનો બી જવાબ 75 આવશે. બી. પ્રશ્ન 13 જોઈએ કે 30, 36 તથા 90ના લસા અને ગુસા વચ્ચે તફાવત છે. કયો તફાવત છે અહીંયા જાણવાનો છે. તો આપણે અહીંયા લસા 30, 36 અને 90ના લસા અને ગુસા કાઢવાના. બરાબર. તો અહીંયા જોઈએ કે 6 પંચા 30, 6 6 36 અને 15 6 90. બરાબર. તો જે સરખું આવે છે, જે સરખું છે એ શું છે, સરખું હોય સરખો અવયવ જે મળે છે એ એનો ગુસા. તો આપણને ગુસા કયો મળ્યો? 6. બરાબર. હવે યાદ રાખો, મેં તમને કીધું હતું કે લસા શોધવો હોય ત્યારે તમારે શું કરવાનું. તો આ જે બે સંખ્યાઓ છે એને આપણે આ જે સરખા હતા એને ઉડાડી દેવાના છે. એને શું કરવાના છે? આપણે ઉડાડી દેવાના. એટલે 30 ગુણ્યા 6 કર્યા. બરાબર. 30 ગુણ્યા 6 કરીએ એટલે 30 ગુણ્યા 6 કર્યા એટલે કેટલા બચ્યા? 180. 6 તેરી 18 અને મીંડું. હવે અહીંયા આપણે 90, હજી 90 દુ 180, 90 એકા 90, 90 દુ 180, 90 એકા 90. તો અહીંયા જે સરખા છે ઉડી જશે અને આપણો લસા કયો આવ્યો? 180. સમજો. આપણને અહીંયા જ ખબર પડી જાય છે, અહીંયા જ ખબર પડી જાય છે કે 180 એ 90ના ઘડિયામાં આવે છે. એટલે આપણે અહીંયા એનાથી છેદ ઉડાડી દેવાનું. 90 90 સરખા સરખા ઉડાડી. હવે શું બચ્યું? ખાલી 180 જ બચ્યા. 180 એકા 180. અહીંયા 2 હોત તો અહીંયા 18 36 360. અહીંયા એક ને એક હોય તો એની એ જ સંખ્યા જવાબ આવે. તો આપણો લસા કયો આવ્યો? લસા કયો આવ્યો? 180. હવે 180 માંથી હવે તફાવત શોધવા માટે આપણે બાદબાકી કરવાની. તો 180 ઓછા 6 તો શું બચે? 174. તો આપણો 174 છે. હા, 174 અહીંયા ડીમાં જવાબ છે જ. પ્રશ્ન 13 એનો ડી. પ્રશ્ન 14 બે સહમૂળ સંખ્યાનો ગુસા છે. તો અહીંયા જે વિકલ્પો આપ્યા છે એમાંથી આપણો અહીંયા જવાબ હશે. તો અહીંયા જોઈએ કે એ બરાબર 0 છે, બી બરાબર બંને સંખ્યાનો સરવાળો, બંને સંખ્યાનો ગુણાકાર કે 1. તો અહીંયા બે સહમૂળ સંખ્યા એટલે આપણે કોઈ પણ એક, અહીંયા આપણે 13 લઈએ અને અહીંયા 17 આમ મૂળ સંખ્યા લીધી. બરાબર. આ સહ કે 11 અને 13 લઈએ તો આ મૂળ સંખ્યાની જોડી, બરાબર, અવિભાજ્ય સંખ્યાની જોડી લીધી. તો એનો 11 એકા 11 અને 13 એકા 13. તો એનો ગુસા કયો આવશે? 1 જ આવશે. તો આપણો કોઈ પણ સંખ્યા લો, તમે ક્રમિક સંખ્યા લેશો, 13 અને 14 લીધા તો પણ 1 13 1 14 14. બરાબર. એટલે એનો ગુસા કયો આવ્યો? 1 આવ્યો. બરાબર. હવે એ જ પ્રમાણે તમે કોઈ પણ સંખ્યા બીજી લો કે 9 અને 10 લો. બરાબર. તો પણ એનો ગુસા ક્રમિક લઈશું તો પણ એનો જવાબ 1. તમે બંને આપણે વિભાજ્ય સંખ્યાઓ લીધી છે. અહીંયા આપણે એક મૂળ સંખ્યાને એક વિભાજ્ય સંખ્યા લીધી. બરાબર. તો અહીંયા આપણે એકી અને બેકી લીધી છે. તો પણ અહીંયા 3 તેરી 9, 9 એકા 9, 3 તેરી 9. ને અહીંયા 10 એકા 10 અને 5 દુ 10. તો પણ અહીંયા એક જ અહીંયા અવયવ આપણો સરખો મળે છે, એટલે ગુસા મળે છે. એટલે જે સંખ્યાનો ક્રમ સહમૂળ સંખ્યા હોય, સહમૂળ સંખ્યા આપણે ક્રમિક, પછી અહીંયા મૂળ સંખ્યા અને અમુક આવી સંખ્યા હોય એના આપણને ગુસા કેટલો મળશે?
1 મળશે. કયો આવશે ગુસા આપણો? 1 આવશે. યાદ રાખવાનું કે આમાં આપણે સમય બગાડવાનો નહીં, આમાં ગણવા બેસવાનું નહીં. આપણે આ એક રીત સમજી અને યાદ રાખવાની છે કે કોઈ પણ સહમૂળ સંખ્યા હોય એનો ગુસા 1 આવશે. તો પ્રશ્ન 14 એનો વિકલ્પ આપણો ડી આવશે. તો અહીંયા પ્રશ્ન 14 એનો વિકલ્પ ડી. પ્રશ્ન 15 જોઈએ કે 360, 108 અને 252 નો ગુસા શું? તો અહીંયા વિકલ્પો છે એટલે સમજી લેવાનું કે ગુસાની વાત આવે ત્યારે વિકલ્પોનો આ અવયવી હશે. તો આપણે આઈડિયા કરીએ કે 36 દાન 360 બરાબર. તો 36 તેરી પણ 108 થાય છે 360 બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે 36 દાન બરાબર પછી 108 તો 36 તેરી 108 બરાબર. હવે એ જ પ્રમાણે 252 તો અહીંયા 36 છે તો અહીંયા 6 તેરી 18 ને 7 તેરી 21 એટલે આપણે 25 ની નજીક આવવા જોઈએ. અહીંયા જે સંખ્યા હોય અને અહીંયા જે સંખ્યા હોય એને નજીક આવવા જોઈએ. તો 7 તેરી 21 એટલે 25 ની નજીક છે એટલે 36 ને 7 વડે ભાગશું તો 252. આપણે 36 ને 7 વડે ગુણશું તો 252 જવાબ આવશે. તો આપણો ગુસા કયો થશે? 36 બરાબર. હવે આમાં આપણે એક રીત બીજી પણ છે કે 360 ને ગુસા મેળવવા માટે આપેલી સંખ્યાનો ભાગાકાર કરતા જવું. ભાગાકાર કરતા જવું બરાબર. તો અહીંયા આપણે 360 લીધા ને 108 લીધા બરાબર. તો અહીંયા આપણે 108 અહીંયા એને 3 વડે લઈએ તો 108 તેરી અહીંયા 3 લઈએ એટલે 3 આવી ગયા ને 8 તેરી 24 એટલે 324 થઈ ગયા. હવે અહીંયા 10 કો લઈએ 10 માંથી 4 જાય એટલે 6, અહીંયા 5 માંથી 2 જાય એટલે કેટલા બચશે? અહીંયા આપણો 3 તો 36 આવી ગયો જવાબ. હવે એ યાદ રાખવાનું કે હવે પાછા 108 ને 36 વડે ભાગો તો 36 તેરી 108 બરાબર. અને આપેલી સંખ્યા બીજી કઈ છે? 252. તો 252 ને પણ 36 વડે ભાગો તો 36 સત્તા 252 એટલે આપણો અહીંયા જેના વડે જે નિશેષ ભાગી શકાય છે એનો ગુસા બનશે. આપેલી સંખ્યાને જેના વડે ભાગી શકાશે એનો ગુસા બનશે. એટલે આપણે ભાગતા જવાનું અને એને નિશેષ ભાગે એને શેષ શૂન્ય આવી જાય ત્યાં સુધી એને ભાગતા જવાનું એનો ગુસા બનશે. એટલે ગુસા કયો આવ્યો આપણો? ગુસા 36 આવે છે. એટલે ગુસા મેળવવા માટેની ઘણી બધી રીતો છે એટલે આપણે આ પ્રમાણે ગણતા જઈશું તો સરળ પડશે. એટલે પ્રશ્ન 15 વિકલ્પ એ અહીંયા ઘાટું બનાવી દેશું. મિત્રો આપણે નમૂના પ્રશ્ન અહીંયા 16 જોઈએ. 120, 240 અને 360 નો લસા એલસીએમ એટલે લેસ્ટ કોમન મલ્ટિપલ કેટલો છે બરાબર. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે હંમેશા અહીંયા લસાની વાત આવે લઘુત્તમ આવે તેમ છતાં એનો જવાબ મોટો આવે. તો આપણે અહીંયા યાદ રાખવાનું છે કે 120, 240 બરાબર. તો એનો પહેલાં આપણે લસા કાઢી લઈએ તો આપણને કે 120 એકા 120 ને 120 દુ 240 બરાબર. તો આ સરખા છે ઉડી ગયા એટલે આનો જવાબ શું આવ્યો? 12. આનો નાનો ગુણાકાર કરવાનો એટલે 12 દુ 24 અને 240 અહીંયા જવાબ આવ્યો. હવે બાકી કઈ સંખ્યા બચી? અહીંયા 360 બરાબર. તો આપણે અહીંયા 120 દુ 240 અને 12 તેરી 36 બરાબર એટલે 360 120 તેરી એટલે સરખા ઉડી ગયા. એટલે અહીંયા 240 ગુણ્યા 3 કરીએ એટલે 24 તેરી
72 અને આ મીંડું, એટલે જવાબ કયો આવી ગયો આપણો 720. એટલે અહીંયા લસા કયો બની ગયો આપણો 720. સમજણ પડી મિત્રો? લસા કાઢવાની એક આ રીત તમારે ખાસ અપનાવશો તો જલ્દી સમય બચશે અને સરખા છે એના છેદ ઉડાડવા પ્રયત્ન કરવાનો, બરાબર. અને સરખો અવયવ મેળવ્યો હોય એનો છેદ ઉડાડી દેવાનો, આનો પણ સરખો મેળવીને છેદ ઉડાડી દેવાનો, જે બચે છે સંખ્યા એનો ગુણાકાર કરી નાખો. આપણે અહીંયા 240 કઈ રીતે આવ્યા? 120 ગુણ્યા 2 કર્યા, 120 ગુણ્યા 2 કર્યા, તો આ તમારા 240 અહીંયા આવ્યા છે. એટલે યાદ રાખો કે આ શું છે? તો 120 ગુણ્યા 2, બરાબર. એટલે તમારે યાદ રાખીને આ પ્રમાણે તમે ગણશો તો લસા તમે જલ્દી મેળવી શકશો. તો અહીંયા આપણો પ્રશ્ન 16 એનો ડી. ચલો મિત્રો, આપણા નમૂના પ્રશ્નનો છેલ્લો દાખલો છે કે નીચેનામાંથી કઈ જોડીનો ગુસા 1 છે? તો અહીંયા આપણે ગુસા મેળવવા માટે આપણે અહીંયા જોઈએ કે ગુસાની વાત આવે ત્યારે, એકની વાત આવે ત્યારે આપેલી સંખ્યા કેવી હોવી જોઈએ? ક્રમિક હોવી જોઈએ. અને નહીંતર બીજું શું હોવું જોઈએ? અવિભાજ્ય મૂળ સંખ્યા હોવી જોઈએ, બરાબર. તો અહીંયા જોઈએ અને આપેલી કોઈ સંખ્યાના અવયવ પડેલા પણ હોવા જોઈએ નહીં. તો આપણે અહીંયા 5 જોઈએ તો 5 નું 5 1 5, 2 હવે થઈ ગયા. આના 15 1 15 અને 5 તેરી 15, એટલે આના અવયવ વધી ગયા. આના પણ 2 દુ 4 અને 4 1 4, એટલે આના પણ અવયવ વધી જાય છે. આના પણ 5 ચોક 20, 10 દુ 20, એટલે આના પણ અવયવ વધી જાય છે, બરાબર. 3 તો 3 એકા 3, અને અહીંયા 3 છક 18, બરાબર ને. 18 એકા 18, 9 દુ 18, એટલે આના અવયવ પણ વધુ પડે છે. હવે આના બેના અવયવ પડીએ તો 1 દુ 2 અને 5 એકા 5, બરાબર. તો આ બંને સંખ્યામાં અહીંયા આપણે અહીંયા બંને સંખ્યામાં આપણને 1 અને 2 અને 1 અને 5 મળે છે. 1 અને 2 અને 1 અને 5 મળે છે. તો સરખો જે મળે એનો અહીંયા ગુસા મળે છે. એટલે કોઈ પણ અહીંયા જે 2 અને 5 આપેલા છે, 2 અને 5, તો 2 અને 5 નો ગુસા કયો થશે? 2 અને 5 નો ગુસા કયો મળશે આપણને? જે સરખો હોય એ ગુસા, એટલે આપણે અહીંયા જે જોડી છે 2 અને 5ની સંખ્યાની જે જોડી છે એનો જવાબ બનશે. અહીંયા યાદ રાખો, અહીંયા 1 અને 3, અહીંયા 3 અને 6, તો અહીંયા 1 એ 2 સંખ્યામાં આવતા નથી, 2 સંખ્યાના અવયવ અહીંયા મળતા નથી. એટલે આપણે જે જોડી છે એનો અહીંયા ગુસા આ 2 અને 5નો અહીંયા 1 મળે છે. 2 અને 5 એ કઈ સંખ્યા છે? મૂળ સંખ્યા છે. મૂળ સંખ્યા હોય તો આપણને 1 ગુસા મળે છે. ક્રમિક હોય તો પણ અહીંયા આપણને ગુસા 1 મળે છે. એટલે આ ખાસ યાદ રાખવાનું, આના માટે સમય બગાડવાનો નહીં. આ બધા દાખલાના મહત્વના મુદ્દાનો તમે વારંવાર મહાવરો કરશો તો જ તમને યાદ રહેશે.